આવે છે ને? તો આપણી પૃથ્વી જે છે સૌ કોઈ જાણે છે કે કેવી છે, એનો આકાર ગોળ છે. ગોળ છે ને? તો એ પૃથ્વીનો આકાર કેવો છે? તો આવો ગોળ છે ને? હવે આ ગોળ છે આખી પૃથ્વી, બરાબર? એમાં આ જમીન ભાગ પણ છે અને પાણીનો ભાગ પણ છે. 71% પાણી છે અને જે જમીન વિસ્તાર, ભૂમિ વિસ્તાર જે છે એ લગભગ 29% 29% જેટલો છે કે નહીં? તો હવે આ પૃથ્વી તો ગોળ છે, આપણે સૌ જાણીએ છીએ, પણ એમાં આપણો જે પ્રદેશ છે, ગામ છે, શહેર છે, રાજ્ય છે કે દેશ છે, એ ક્યાં આવ્યો છે એ જાણવા માટે પૃથ્વી જે છે એના આપણે બે ભાગ કરવા પડે. તો અહીંયા આપણે કલ્પિત રેખા કલ્પેલી છે, એનું નામ છે 0°. શું નામ છે એનું? 0°. એટલે આપણે કહીએ છીએ ઇક્વેટર. બંનેને ઇક્વલ કરે છે. ઇક્વલ એટલે સરખા. આ બાજુ અડધો ભાગ, આ બાજુ અડધો ભાગ. આ ઉત્તર ધ્રુવ તરફનો ભાગ. એટલે આ ઉત્તર ગોળાર્ધ કહેવાય. શું કહેવાય એને? ઉત્તર ગોળાર્ધ. નોર્થ પોલ કહેવાય અંગ્રેજીમાં. શું કહેવાય? નોર્થ પોલ આપણે એને કહીશું. અને આ તરફનો જે 0° પછીનો જે દક્ષિણ ધ્રુવ સુધીનો ભાગ છે એને સાઉથ પોલ કહેવાય. શું કહેવાય? સાઉથ પોલ એટલે કે દક્ષિણ ગોળાર્ધ. બરાબર? આ ઉત્તર ગોળાર્ધ, આ ઉત્તર ગોળાર્ધ. બરાબર? શું કહેશું આને આપણે? ઉત્તર ગોળાર્ધ એટલે અડધો ગોળ. ગોળાર્ધ એટલે અડધો ગોળ એવું યાદ રાખવાનું તમારે. અને આ ભાગ જે છે અહીંથી 0° થી દક્ષિણ સુધીનો એ કહેવાશે દક્ષિણ ગોળાર્ધ. શું કહેવાશે? એટલે ગોળ અડધો. બરાબર? હવે પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળ ઉત્તરમાં કે દક્ષિણમાં ચોક્કસ ક્યાં આવેલું છે એ જાણવા માટે આપણે અક્ષાંશ રેખાઓ કલ્પેલી છે. બરાબર? આપણે અક્ષાંશ એ ત્યાં દોરેલી નથી, પણ આપણે કાલ્પનિક રેખાઓ એવી કલ્પના કરેલી છે. બરાબર? અને એ આવી રીતે આડી દોરેલી છે, આડી. હવે જે રીતે આપણે વિષુવવૃત્ત જે છે મોટામાં મોટું અક્ષાંશ કહેવાય. બરાબર? એને સમાંતર બીજી ઉત્તર દક્ષિણ દોરેલી છે. એની સમાંતર જે રેખા દોરી છે એ કઈ દેખાય છે તમને. બરાબર? 0° થી ઉત્તરે એટલે ઉત્તર અક્ષાંશ રૂટ કહેવાય છે. એ 23.5°. બરાબર? અને એને આપણે કર્કવૃત્ત કહીએ છીએ. એ આપણા ભારતમાંથી પસાર થાય છે. બરાબર ને? ભારત દેશમાંથી પસાર થાય છે. અહીં તમને દેખાય છે, અહીં જો. અહીંયા આપણે આ કચ્છ થઈને આપણી પ્રમાણ આ જે છે અહીંયા આ નકશો પ્રમાણભૂત જ છે. અને અહીં જે છે અહીંથી કર્કવૃત્ત રેખામાંથી પસાર થાય છે. બરાબર? આ ભાગે છે. તો એ આપણે જોઈ શકીએ છીએ. ભારતના નકશામાં તમે અહીં પણ જોઈ શકો છો કે અહીંથી આપણે કર્કવૃત્ત આપણે ત્યાંથી પસાર થાય છે. બરાબર ને? ભારતમાંથી આ ભાગેથી. બરાબર? આ ભાગેથી કર્કવૃત્ત રેખા પસાર થાય છે. આ બધી વસ્તુ તમે પૃથ્વીના ગોળા પર નકશા પર બી જોઈ શકો છો. બરાબર? તો એ રીતે આપણે ઉત્તર ગોળાર્ધમાં આવ્યા કહેવાય. બરાબર? તમે જોયો અહીંથી જે આ ધારો કે આપણે આ ભારત દેશ છે, દેખાય છે ને? તો અહીંનો આ ભાગેથી જો કર્કવૃત્ત રેખા પસાર થતી હોય, બરાબર, તો અને 0° ધારો કે અહીં છે, બરાબર ને? બરાબર? આ દક્ષિણ ભાગની બરાબર દક્ષિણ ભાગ જે છે એની આ દક્ષિણ ભાગ જે છે ને, બરાબર, એની નજીકમાંથી 0° રેખા વિસ્તૃત રેખા છે. ખ્યાલ આવે છે? એટલા માટે આપણા આ જે આ એશિયા ખંડ છે, ઉપર રશિયા છે, બરાબર, આ ઉત્તર અમેરિકાનો ભાગ છે, આ ઉત્તર અમેરિકા ખંડ છે. બરાબર? પેલું ગ્રીનલેન્ડ છે, પછી આ ભાગ છે તે યુરોપ ખંડ છે. આ બધું અને આફ્રિકાનો થોડોક ભાગ, આટલો ભાગ, આ બધું શેમાં આવ્યું છે? ઉત્તર ગોળાર્ધમાં આવ્યું છે. શેમાં આવ્યું છે? ઉત્તર ગોળાર્ધમાં આવ્યું છે. એટલે આપણો ભારત દેશ પણ એશિયા ખંડમાં આવ્યો છે, એટલે આપણે પણ ઉત્તર ગોળાર્ધમાં છે. તો એ જાણવા માટે આપણે અક્ષાંશનું કામ લાગે છે. એટલે આ અક્ષાંશોમાં ચોક્કસ ક્યાં સ્થાન આવ્યું છે ઉત્તરમાં કે દક્ષિણમાં કોઈ પ્રદેશનું, કોઈ સ્થળનું, તે તમે જાણી શકો છો. પછી એ જ રીતે દક્ષિણમાં બીજી 0° થી દક્ષિણમાં બીજી રેખા કલ્પેલી છે. એટલે કે આપણે 23.5° દક્ષિણ અક્ષાંશ. દક્ષિણમાં છે એટલા માટે દક્ષિણ અક્ષાંશ રૂટ લખીએ છીએ, એને મકરરૂટ કહે છે. બરાબર? અને એનાથી દક્ષિણમાં પાછી બીજી એક રેખા છે, એને કહેવાય છે દક્ષિણ અક્ષાંશ રૂટ, એટલે દક્ષિણ ધ્રુવ રૂટ. ધ્રુવ તરફનું દક્ષિણ ધ્રુવ આ રૂટ. અને એ જ પ્રમાણે કર્કવૃત્તનું ઉત્તરે પણ બીજી સાથે કોઈ 5° ઉત્તર અક્ષાંશ રૂટ આવેલું છે. એ રેખા કલ્પેલી છે અને એને કહેવાય છે ઉત્તર ધ્રુવ, કેમ કે ઉત્તર ધ્રુવ રૂટની નજીક છે એટલા માટે. ખ્યાલ આવે છે? હવે તો સૂરજ દાદા એ દેખાય છે તમને? તો સૂર્યના સીધા કિરણો ક્યાં પડે છે? આ બે બાજુ. સૂર્યની દિશા આટલી છે. આ દેખાય છે તમને? આ આટલી દિશામાં સૂરજ ફરે છે. ખ્યાલ આવ્યો ને? એટલે જ્યારે સૂર્યના કિરણો અત્યારે આપણે ઉત્તર ગોળાર્ધમાં રહીએ છીએ, બરાબર? શિયાળો ચાલે છે. તો અત્યારે સૂરજ દાદા દક્ષિણ તરફ આ બાજુ ગયેલા છે, ખસીને આ બાજુ છે. એટલા માટે આપણે તો અહીંયા ઠંડી આપણે અનુભવીએ છે ડિસેમ્બર જાન્યુઆરીમાં.
હવે જાન્યુઆરીની 14 તારીખ આવશે, ઉત્તરાયણનો તહેવાર આવશે ને એટલે સૂરજ દાદા ધીમે 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 ખસીને અહીંયા આવશે. એટલે આપણે ત્યાં ગરમીની શરૂઆત બપોરે લાગશે, સવારે ઠંડી અને બપોરે ગરમી. પછી 2 મહિનામાં અહીં સુધી પહોંચી જશે આપણા. અને આપણે કર્કવૃત આપણા દેશમાંથી પસાર થાય છે એટલે સૂર્યના સીધા કિરણો મળે છે. આ બધા આ સૂર્યના સીધા કિરણો મળે ને આ ભાગે, ખ્યાલ આવ્યો ને? એટલા માટે આ ભાગ જે છે એ સૂર્યના સીધા કિરણો મળે છે. એટલા માટે આને શું કહેવાય? ઉષ્ણ. ઉષ્ણ એટલે ગરમ, બરાબર? એટલે એને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને ઉષ્ણકટિબંધ કહેવામાં આવે છે. તો પહેલા આપણે એટલું જ જોઈએ આપણે કે આ વિષુવૃત રેખા, એની ઉત્તરે કર્કવૃત રેખા, એની નીચે મકરવૃત રેખા. આ ભાગમાં જે સૂર્યના સીધા કિરણો પડે છે ત્યાં સખત ગરમી અનુભવાય છે, વધુ ગરમી અનુભવાય છે. એટલા માટે એને કેવો કહેવાય? ગરમ પ્રદેશ કહેવાય છે, ઉષ્ણ ગરમ પ્રદેશ કહેવાય છે. બરાબર? આમાં જેટલા બી દેશ આવ્યા છે એ બધામાં ગરમી વધારે અનુભવાય છે. એની ઉપર આપણે જોઈએ કે કર્કવૃતથી અહીંયા આ પટ્ટો જે છે 66.5 ઉત્તર અક્ષાંશનો અને અહીંયા મકરવૃતથી 66.5 દક્ષિણ અક્ષાંશ. આ જે બે પટ્ટા છે અહીંથી સૂર્યના કિરણો ત્રાંસા પડે. કેવા પડે? ત્રાંસા અથવા તો ઓછા ગરમ. એટલે અહીંયા સરખી સમશીતોષ્ણ. શું કહેવાય એને? સમશીતોષ્ણ. જોજો ઉષ્ણકટિબંધ લખું છું હું. ઉષ્ણકટિબંધ જે તમે સૂર્યની સામે દોરી બતાવ્યું છે. અને બીજું છે સમશીતોષ્ણ કટિબંધ. બરાબર? હવે અહીંયા જે છે તમે જોઈ શકો છો કે ઉષ્ણ એટલે ગરમ, એટલે ઉષ્ણ કટિબંધ. એટલે આ ભૂમિ વિસ્તાર એવો કે જેમાં ગરમી વધારે, સૂર્યના કિરણો સીધા પડે છે એવો પૃથ્વીનો ભાગ. અને અહીં જે છે સમશીતોષ્ણ કટિબંધ એટલે એવો વિસ્તાર કે જ્યાં સરખી ઠંડી ને સરખી ગરમી, સમશીત અને ઉષ્ણ, એમાંથી શબ્દ બન્યો છે સમશીતોષ્ણ. ખ્યાલ આવ્યો છે? ભાષાના જે રચયિતાઓ છે બહુ સારા સારા શબ્દો આપણને આપી ગયા છે. એમાંથી આપણને જવાબ મળી જાય કે આ શું કહેવા માંગે છે. શબ્દ જો સમજી શકો તો એનું અર્થઘટન કરો, તમે ઇન્ટરપ્રિટેશન કરો સારી રીતે તો તમે સમજી શકો છો કે શું કહેવા માંગે. તો આ પટ્ટામાં સરખી ગરમી અને સરખી ઠંડી, એટલા માટે એને સમશીતોષ્ણ કહેવાય. આ બે ભાગ છે. બરાબર? એમાં જે દેશો પ્રદેશો આવેલા છે, ખંડોના ભાગો આવેલા છે, ત્યાં ઓછી ઠંડી અને ઓછી ગરમી અનુભવાય છે. હવે એનાથી 66 ઉત્તર અક્ષાંશથી ઉપર જઈએ તો ઉત્તર ધ્રુવ સુધીનો વિસ્તાર જે છે ને ઉત્તર ધ્રુવ કહેવાય. બરાબર? ત્યાં બરફ જ છે, ત્યાં સૂર્યના કિરણો પહોંચી શકતા નથી, ગરમી પહોંચી શકતી નથી. એટલા માટે ત્યાં લાંબા શિયાળા છે, બરફના પહાડો છે ત્યાં. ખ્યાલ આવે છે? એટલા માટે એટલે શીત એટલે ઠંડો. બરાબર? ઠંડો ઝોન એટલે કહેવામાં આવે કોલ્ડ ઝોન. બરાબર? અને એ ઉત્તર ધ્રુવ સુધીથી, ઉત્તર ધ્રુવ 66.5 સુધી એ ઉત્તર ધ્રુવ સુધીનો, અને દક્ષિણ ભાગમાં 66.5 દક્ષિણ અક્ષાંશ સુધી અને દક્ષિણ ધ્રુવ સુધીનો. બરાબર? હવે અહીંયા તમે પેલામાં જોયું છે, નકશામાં જોઈ શકો કે ત્યાં આર્કટિક મહાસાગર આવેલો છે. જોજો અહીં આર્કટિક. બરાબર? અહીં આર્કટિક સમુદ્ર આખો બરફનો છે, ઉત્તર ધ્રુવ સાગર બી કહેવાય છે. આ બરફનો છે એટલે એની વિરુદ્ધમાં આની જમીનનો ભાગ છે એને નામ આપવામાં આવ્યું આર્કટિક અને એન્ટી આર્કટિક. એટલે એનું નામ પડ્યું છે એન્ટાર્કટિકા. ખ્યાલ આવ્યો છે? સમજાય તમને વાત? તો આ બધું ઘણું જાણવા જેવું છે. ભૂગોળની સંકલ્પનાઓ જે છે ખૂબ જ અઘરી છે પણ એ જાણવા જેવી છે. તો આપણે આજે જે વાતો કરી છે આટલી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે. અહીં મેં તમને અલગ રંગથી દર્શાવી છે. આ જ વસ્તુ તમે પૃથ્વીનો આવો પ્લાસ્ટિકનો ગોળો લઈને પ્લાસ્ટિકના ગોળા પર તમે અહીં ગાડી ઊનની દોરી ફેવિકોલથી ચોંટાડો. બરાબર? અને એને આપણે વિષુવૃત ગણીએ. એવી કર્કવૃતની રેખા અહીંયા દોરીને આપણે એના પર બીજી એક દોરી ઊનની દોરી ચોંટાડીશું, એ કર્કવૃત રેખા. અને અહીં ગાડી બીજી એક દોરી ચોંટાડી અને અહીં આપણે ઉત્તર ધ્રુવ રેખા. અને અહીંયા ગાડી એ જ પ્રમાણે મકરવૃત, દક્ષિણ ધ્રુવ એ રીતે આપણે દોરી શકીએ છીએ. અને તમે આ રીતે તમે કાગળ પર આકૃતિ બી દોરી શકો અને રંગપૂર્તિ બી કરી શકો. આ કટિબંધોને અલગ તમે દર્શાવી શકો છો. જેનાથી શું થાય કે તમે જે મુખ્ય અક્ષાંશ જે કયા તો 0 વિષુવૃત આ મુખ્ય અક્ષાંશ કહેવાય. બીજું છે મુખ્ય અક્ષાંશ છે આ કર્કવૃત. બરાબર? મકરવૃત, ઉત્તર ધ્રુવવૃત, દક્ષિણ ધ્રુવવૃત. આને આપણે મુખ્ય અક્ષાંશ કહીએ છીએ. જે આપણને ભૂગોળ શિક્ષણ કાર્યમાં નકશામાં જે તે પ્રદેશોની ઓળખ મેળવતી વખતે, નકશા વાંચન કરતી વખતે કામ લાગે છે. જો આવડતા હોય તો જ તમે સરળતાથી, જો તમે પાયલોટ બનો છો તમને કામ લાગે, જો તમે ડ્રાઈવર છો કોઈ મોટા વાહનના, આખી દુનિયા ફરો છો તો તમને કામ લાગે. ખ્યાલ આવ્યો ને? હવે તો મોબાઈલમાં તમે તરત જ તમને લોકેશન તમે સિલેક્ટ કરો જે કે પ્રદેશને તમને એના અક્ષાંશ ને રેખાંશ તમને મળી જાય. બરાબર? બીજો જે ટોપિક છે એ છે રેખાંશનો. બીજા છે તે આ આડી લીટીઓ છે. અક્ષાંશો કેવી છે? આડી લીટીઓ છે.
બરાબર 180 સુધી ફેલાયેલી છે આ રીતે ઉત્તર દક્ષિણે. હવે બીજી આવે છે અહીંયા ગાડી, બીજી કઈ આવે છે આ રેખાંશ, બરાબર એ 0 અંશ કલ્પેલી છે અહીંયા. હવે આ છે 0 અંશ, એની આ તરફનો ભાગ પશ્ચિમ રેખાંશ કહેવાય અને આ તરફનો ભાગ પૂર્વ રેખાંશ કહેવાય. શું કહેવાય? ખ્યાલ આવ્યો ને? આ તરફ એટલે પશ્ચિમ આવે કે નહીં? તમે મારી સામે બેઠા છો એટલે મારે આ રીતે આ દિશા આવશે, બરાબર ને? અને આ તરફ પૂર્વમાં, એટલે આપણો ભારત દેશ કયો આવ્યો છે? પૂર્વ રેખાંશમાં આવે છે. એટલે તમે કોઈ પણ દેશ વિશે માહિતી મેળવવી ત્યારે અક્ષાંશ પણ જાણવા પડે અને રેખાંશ પણ જાણવા પડે. તમે તમારી સ્કૂલનું નામ અહીં લખો કે ઢોળિયાવાડ ઢોલવણ, તો તમારે મોબાઈલમાં તમે મેપમાં જઈને ગૂગલ મેપમાં જઈને લખશો ને આટલું એટલે તમારા અક્ષાંશ રેખાંશ તમને મળી જશે. ખ્યાલ આવ્યો? હવે તો અવેલેબલ છે એટલે એ તમે જાણી શકો. હવે એ જ રીતે અહીંયા ગાડી જોજો જે છે આ ભાગ જે છે આ ભાગ દેખાય છે તમને? આ ભાગ અહીંયા આપણે આ 0 અંશ દેખાય છે, આ તમે દેખાય છે ને? આ ગ્રીનિચ રેખા કહેવાય. શું કહેવાય? ગ્રીનિચ. કેમ કે લંડન પાસે આવેલા ગ્રીનિચ નામના સ્થળ પાસેથી આ 0 અંશ રેખાંશ પસાર થાય છે. એટલા માટે આ તરફનો ભાગ જે છે એનો એક કહેવાશે પશ્ચિમ ગોળાર્ધ અને આ તરફનો ભાગ પૂર્વ ગોળાર્ધ કહેવાશે. અને ભારત દેશ કયો આવ્યો છે? એ ગાડી જોજો અહીંયા પૂર્વ ગોળાર્ધમાં આવ્યો છે ને? આ બાજુ છે ને એનો? આ છે ને? એમ ઉત્તર ગોળાર્ધમાં આવ્યો અક્ષાંશોની રીતે, અને પૂર્વ પશ્ચિમમાં આપણે ગણવું હોય તો એ પૂર્વમાં આવ્યો છે. સમજ પડી છે મારી વાતમાં? તો આ બધી વાતો તમે આ રીતે શીખી શકો છો. એના માટે તમને પૃથ્વીનો ગોળો, આવી રીતે સ્વરચિત આકૃતિઓ, એમાં રંગપૂર્તિ, પૃથ્વીનો ગોળો, પછી આ જે દુનિયાનો નકશો છે, ભારતનો નકશો છે, એશિયા ખંડનો નકશો છે, આવા નકશાઓ તમને કામ લાગે છે. ખ્યાલ આવે છે તમને? હવે આપણે અહીંયા જોવું હોય તો અહીંયા એક નકશો આપેલો છે, બરાબર? હવે અહીંયા ગાડી આપણે ધારો કે પેન સિલેક્ટ કરીએ છીએ તો આ સિલેક્ટ આપણે કરીએ ધારો કે, તો અહીં આપણે જ્યારે ધારો કે આપણે હવે કલ્પના કરી છે અહીંયા ગાડી કે પેલું જે પેલામાં આપણે રેખા બતાવી ને આપણે કે ગ્રીનિચ રેખા, બરાબર? તો તે આ ભાગેથી પસાર થાય છે. આપણે જો જોયું અહીં ગાડી જોઈ લો, તમે અહીં પણ આમાં નકશામાં પણ બતાવી શકો છો. અહીં જો આ ગ્રીનિચ રેખા દેખાય છે તમને? આ 0 અંશ દેખાયું? તો અહીંથી પસાર થાય છે ને? ખ્યાલ આવે છે? તો એ રેખાંશ રૂટ છે જે પૃથ્વીના બે ભાગ કરે છે. એ પણ તમે આના પર બતાવી શકો છો. ખ્યાલ આવે છે? અહીં તમે બતાવી શકો છો એને આ ભાગ, બરાબર? અને એ જ રીતે આપણે આ નકશામાં જોયું કે બીજું એક 180 અંશની એક દિનાંતર રેખા છે. એ પણ મોટામાં મોટું, એ બી અગત્યનું. જો 180 અંશ દિનાંતર રેખા એટલે એ શું કરે છે? એનાથી તમને દુનિયાના દેશોનો સમય નક્કી થાય છે. આનાથી દિનાંતર રેખા ઇન્ટરનેશનલ ડેટ લાઇન છે, તમે ચોપડીમાં છે પુસ્તકમાં, બરાબર ને? આ 180 અંશ. હવે એ ક્યાં આવી છે તો તમે અહીં જોઈ શકો છો કે અહીંયા ગાડી આ ભાગે આ દેખાય છે તમને? અહીં ગાડી આ ભાગે દેખાય છે, આ વાંકી ચૂકી અહીંયા, હે? તો એ જે આવી છે ને એ અહીંયા આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા છે. હવે એને ત્યાં આવી કેમ રાખવામાં આવી છે વાંકી ચૂકી? કે ત્યાં જો આ જમીનના ભાગને લઈ જવામાં આવે ને એ તો કાલ્પનિક રેખા છે. તો ઘણા બધા ટાપુઓ પર એક જ સરખા વાર અને એક જ સરખા તારીખ આવી જાય. એ ન હોય એટલા માટે એને ખસેડવામાં, કાલ્પનિક છે એટલા માટે ખસેડવામાં આવી છે. આ રશિયાનો ભાગ છે ને પેલો અમેરિકાનો ભાગ છે, પીળા રંગનો દેખાય છે. એની વચ્ચે 180 અંશ દિનાંતર રેખા આવી છે. એને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહેવાય. એને ઇન્ટરનેશનલ ડેટ લાઇન તરીકે આપણે ઓળખીએ છીએ. એને પાર કરીએ એટલે એક તારીખ અને દિવસ આપણે ઉમેરવો પડે, બરાબર? જેનાથી આપણું ઘડિયાળ સેટ કરવું પડે આપણે, બરાબર? બીજી એક મહત્વની રેખા આપી છે આપણે ભારતની. તો ભારતનો પ્રમાણ સમય, આપણો સમય નક્કી કરવા માટે પણ જ્યાં બપોરે જ્યાં સૂર્ય હોય ને તેના આધારે પ્રમાણ સમય નક્કી કરવામાં આવે, બરાબર? હવે ભારતમાં પ્રમાણ સમય નક્કી કરવા માટે અહીં અલ્હાબાદ પાસેથી એક રેખા પસાર થાય છે, બરાબર? અહીંયા આ 82 અંશ જે છે અહીં અલ્હાબાદ પાસેથી એક રેખા પસાર થાય છે. તમે મોબાઈલમાં સર્ચ મારશો ને એટલે સીધું તમને બતાવશે આપણો ટાઈમ, બરાબર? આમાં તમે ફેરફાર કરો તમારો ટાઈમ બદલાઈ જાય. આપણો આ જે પસાર થાય છે આ 82.5 વર્ષ પૂરો રેખાંશ, એના આધારે ભારતનો પ્રમાણ સમય નક્કી થયેલો છે. એના આધારે તમે મોબાઈલમાં તમે જોશો ને તો તમને બતાવી દેશે, બરાબર? કે તમારો પ્રમાણ સમય કયો છે. ખ્યાલ આવ્યો? તો કહેવાનો મતલબ છે તમારે આ પાઠમાં ઘણી બધી બાબતો આજે શીખી શકાય. હવે આકૃતિ તમે દોરી શકો, બરાબર? આકૃતિ દોરીને તમે શીખી શકો. અને જ્યારે પરીક્ષામાં તમે ભણો છો તેમાં પણ જુઓ તમને આ રીતે તમને પૂછાય છે બધું તમારે,
બરાબર. તમારી જે ચોપડી છે એમાં પણ તમે જો આ રીતે બધું આપેલું છે ને, આપ્યું છે ને. આ જ વસ્તુ તમે ઘણી બધી સ્વરચિત આકૃતિ દ્વારા એમાં રંગપૂર્તિ કરીને પૃથ્વીના ગોળા પર દર્શાવીને પૃથ્વીના નકશા ઉપર ભારતનો નકશો, એશિયાનો નકશો અને આ રીતે કોરો નકશો હોય એમાં પણ તમે દર્શાવીને તમારું જ્ઞાન મુખ્ય અક્ષાંશ સ્ફૂર્તો અને મુખ્ય રેખાંશ સ્ફૂર્તો વિશેનું પાકું કરી શકો છો. તો આજે આપણે ઘણી બધી બાબતો શીખી. એ ફક્ત તમને તમારી સમજૂતી પાકી થાય મનમાં, બરાબર. જે તે ભૌગોલિક સંકલ્પના જે છે એ શબ્દનો અર્થ તમને પાકો થઈ જાય, એની સમજ તમને પાકી થઈ જાય, એને તમે નકશા ઉપર અને આકૃતિમાં દર્શાવી શકો. એટલા માટે આપણે આટલી બધી પ્રવૃત્તિઓ આપણે એને આવી લીધી છે. તો હવે આપણે શું યાદ રાખવું? આજે આપણે શું શીખ્યા? તો મુખ્ય અક્ષાંશ સ્ફૂર્તો શીખ્યા. કયા કઈ શીખ્યા? પહેલા 0 અંશ એટલે શું કહીએ આપણે? વિષુવવૃત્ત રેખા. પછી એની ઉત્તરે કઈ વૃત્ત આવેલું છે? હા, મુખ્ય અક્ષાંશ વૃત્ત કર્કવૃત્ત. એની ઉત્તરે કર્કવૃત્તની ઉત્તરે કયું અક્ષાંશ આવેલું છે? ઉત્તર ધ્રુવવૃત્ત. આ મુખ્ય અક્ષાંશ વૃત્તો છે ઉત્તર ગોળાર્ધ તરફના. એ જ રીતે 0 અંશની દક્ષિણે કયું વૃત્ત આવેલું છે? મકરવૃત્ત. બરાબર. એટલે દક્ષિણ અક્ષાંશ વૃત્ત લખાય છે. એ જ રીતે મકરવૃત્તની દક્ષિણે કયું વૃત્ત આવેલું છે? તો દક્ષિણ અક્ષાંશ વૃત્ત. અને એ જ રીતે આપણે મુખ્ય રેખાંશો પણ ભણ્યા. તેમાં આપણે કઈ રેખા કયા એના વિશે ભણ્યા? તો આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ભણ્યા, બરાબર. પછી પ્રમાણ સમય રેખા ભણ્યા ને. આ મહત્વની આ અક્ષાંશ આ રેખાંશ વૃત્તો છે મહત્વના. ખ્યાલ આવ્યો ને? બરાબર. આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા ભણ્યા, બરાબર ને. પછી આ પ્રમાણ સમય રેખા ભણ્યા અને મેઈન વસ્તુ 0 અંશ આપણે શું ભણ્યા? ગ્રીનિચ રેખા. કઈ રેખા? ગ્રીનિચ રેખા. ભણ્યા ને. તો તમને કોઈ પૂછે કે મુખ્ય રેખાંશ વૃત્તો કયા છે? 0 અંશ ગ્રીનિચ રેખા, પછી 82 પોઈન્ટ જે 5 અંશ સમથિંગ જે છે તે પ્રમાણ સમય રેખા અને આ 180 અંશ આંતરરાષ્ટ્રીય દિનાંક રેખા. ખ્યાલ આવ્યો? આ ફક્ત હું તમને આકૃતિ પર આજે બતાવી રહ્યો છું. તમને નકશામાં પણ નકશા દર્શન પણ કરાવ્યું છે. તમારે સમય મળે ત્યારે જોવાનું આ બધું અને આ રીતે તમે આનો ઉપયોગ કરી શકો છો. સાથે સાથે તમે અહીં પણ આ જે પ્લેટફોર્મ આપ્યું છે આ, બરાબર, એના પર બી તમે એને અભ્યાસ કરી શકો છો, બરાબર. તો આજે આપણે મહત્વનું આટલું ભણ્યા, મુખ્ય અક્ષાંશ વૃત્તો અને મુખ્ય રેખાંશ વૃત્તો. અને આમાંથી ઘણા બધા તમારે અગત્યનું આ જો તમને આવડશે તો એ આગળ જતા તમને બીજા વિષયને વધુ ઊંડાણપૂર્વક ભણવા કામ લાગશે. તમને બધી પરીક્ષાઓમાં પણ પૂછાય છે, કોઈ પણ તમે નોકરી મેળવવામાં પૂછાય છે. ખ્યાલ આવે છે? તો સમજ પડી આજે બધાને?